અમદાવાદના અમરેવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબા ભાવે નગર સ્લમ ક્વાર્ટર્સની અંદર બ્લોક નંબર 12ની ગેલેરી ધરાશય થઈ અને તેમાં એક વૃદ્ધને ઈજા પહોંચી છે। આ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી અને ફસાયેલા 58 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સુખરામનગરના 440 ફ્લેટના રીડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, તેમ છતાં છેલ્લા 2 મહિનામાં ગેલેરી પડવાનો આ બીજો બનાવ સામે આવ્યો। રહીશોમાં તેને કારણે ડર છે। આ મામલે વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે એએમસીની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા, જર્જરિત ઇમારતોને રીડેવલપમેન્ટની प्रक्रिया करवानी मांग करी। एक गोमतीपुर विस्तार में एक आवास की गैलरी टूटने से अहमदाबाद फायर रेस्क्यू के द्वारा 40 से अधिक लोगों को वहां से उतारा गया। बहुत बड़ी दुर्घटना हो सकती थी, लेकिन अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ऐसी घटनाओं के बाद भी सुधरने का नाम नहीं लेता। पॉलिसी तो बनाई जाती है, लेकिन वो पॉलिसी पेपर पर रह जाती है। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का जो हाउसिंग सेल है और एस्टेट डिपार्टमेंट है, उनसे खास विनती की जाती है कि ऐसे कई आवास है जो जर्जरित हालत में है, उनसे कम्युनिकेशन कर ऐसे आवासों का रीडेवलपमेंट करना चाहिए। આ મામલે એએમસીના ડેપ્યુટી કમિશનરે રહીશોને અનેક વખત નોટિસ આપી હોવાની વાત કરી તથા જર્જરિત ઇમારતોનું રીડેવલપમેન્ટ ચાલુ હોવાનું પણ જણાવ્યું। અત્યારે જે છે ને જે પણ આ પ્રકારના જર્જરિત મકાનો છે એમાં આપણે રીડેવલપમેન્ટ હેઠળ લીધા છે કોર્પોરેશનની પોલિસી મુજબ, અને આપણે એમને છે નવા મકાનો બનાવીને આપવાના છીએ, પરંતુ એ લોકો જે મકાન છોડતા નથી એ બાબત બરાબર નથી। એસ્ટેટ દ્વારા પણ કાર્યવાહી સતત કરવામાં આવી છે, નોટિસ પણ આપવામાં આવી છે, તેમ છતાં એ લોકો જે રહે છે એ બરાબર યોગ્ય નથી।